4 જેટલા જે સ્થળો છે ત્યાં મોક ડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી જે આઈબીસી જે સેન્ટર છે તે સેન્ટર ખાતે મોક ડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સુરતની વાત કરીએ તો સુરતમાં અલગ અલગ 4 કેટેગરીમાં મોક ડ્રીલ રાખવામાં આવી છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો હજીરાના એનટીપીસી જે કંપની છે તે કંપની ખાતે પણ મોક ડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। હજીરાના 10 કિલોમીટરનો જે પટ્ટો છે તે અતિ સેન્સિટિવ માનવામાં આવે છે, જ્યાં મોક ડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો આઈબીસી સેન્ટર ખાતે જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ આવી પહોંચી છે। તેમની સાથે અલગ અલગ જે ફાયરના જે જવાનો છે તે જવાનો પણ મોક ડ્રીલ સ્વરૂપે તેઓ અંદર જઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં જનજાગૃતિ લાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તમામ જે ધારાસભ્યો છે આ ઉપરાંત લોકસભાના જે સાંસદ છે તેઓ પણ અહીં આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો જે મોક ડ્રીલ છે તે મોક ડ્રીલમાં લોકોને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે। આ સાથોસાથ જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે। આપ જોઈ શકો છો હાલમાં જે ફાયરની જે ટીમ છે તે ટીમ ધીરે ધીરે અંદર જઈ રહી છે અને ઝી 24 કલાકની ટીમ પણ ધીરે ધીરે અંદર જઈ રહી છે। આપ જોઈ શકો છો આ તમામ ફાયર વિભાગ દ્વારા તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ તમામ લોકોને ઉપર ફસાયા હતા અને ત્યારબાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં જે મોક ડ્રીલ સ્વરૂપે આ તમામ જે લોકો જે ત્રીજા અને ચોથા માળે ફસાયા હતા તેવા તમામ જે લોકો છે તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે મોક ડ્રીલ હતા તે મોક ડ્રીલનું અહીં આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે સાયરન છે તે સાયરન પણ અહીં વાગી રહ્યું છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। ફાયરનો કોલ મળતાની સાથે જ અહીં જે સાયરન છે તે સાયરન વાગી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ત્રીજા અને ચોથા માળેથી તમામ જે એમ્પ્લોય અંદર કામ કરી રહ્યા હતા તમામ લોકોને મોક ડ્રીલમાં ખાસ કરીને જ્યારે આગ લાગી હોય ત્યારે કઈ રીતે પોતાનો જીવ બચાવીને નીચે ભાગી શકો તે અંતર્ગત તમામ લોકોને હાલ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી રહી છે। લોકો પોતાનો જે સામાન છે તે સામાન છોડીને જીવ બચાવીને બહાર ભાગ્યા હતા। હાલમાં સુરત શહેરમાં એક સાથે 4 જેટલા સ્થળોએ મોક ડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અલગ અલગ જે સિવિલ ડિફેન્સના જે લોકો છે તે લોકો દ્વારા પણ અહીં જે લોકોને બચાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક સુરત દ્વારા એક મોટી જે મોક ડ્રીલ છે તે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। હાલમાં પણ આપ જોઈ શકો છો એક પછી એક જે લોકો છે તે લોકો ફસાયા હતા અને તમામ લોકોને સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ આવી પહોંચી છે અને તમામ જે લોકો છે તે સીડી મારફતે બીજા અને ત્રીજા માળે પહોંચી જશે અને હાલમાં આપ જોઈ શકો છો તમામ લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે। સાથોસાથ સર્ચ પણ કરવામાં આવી રહ્યો છે। આપ અહીં સુરત દ્વારા 4 જે મહત્વના જે સ્થળો છે તે સ્થળો ખાતે મોક ડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપને ફરીથી જે બહાર છે તે બહાર જવાનો પ્રયાસ કરીશું। હાલમાં જે મોક ડ્રીલ છે તે મોક ડ્રીલ અહીં ચાલી રહી છે। સાથોસાથ સુરતના હજીરા વિસ્તાર જ્યાં એનટીપીસી ખૂબ જ સેન્સિટિવ ગણવામાં આવી રહ્યું છે ત્યાં પણ મોક ડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને સાંજે 7:30 થી 8 દરમિયાન સમગ્ર સુરત શહેરમાં બ્લેકઆઉટનો પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં વિવિધ જે ધારાસભ્યો છે તે ધારાસભ્યોને અલગ અલગ જે જવાબદારી છે તે જવાબદારી સોંપવામાં આવી રહી છે। ખાસ કરીને આપ જોઈ શકો છો ધારાસભ્ય પુનેશભાઈ મોદી પણ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવામાં। સર, મોક ડ્રીલનું આયોજન છે, શું કહેશો? મોક ડ્રીલ એટલે કે આપાતકાલ જેવી પરિસ્થિતિમાં કોઈ પ્રસંગ બને, કોઈ ઘટના બને તો કેવી રીતે જનજીવનને બચાવી શકાય, વ્યક્તિનું જીવન બચાવી શકાય, કેવું વ્યવસ્થા તંત્ર પાસે હોય એનું ઉત્તમ ઉદાહરણ આજે મોક ડ્રીલ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે।